હેલો ગાઈસ, આજે આપણે ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોદક બનાવીશું. આ મોદક 3 ટાઈપ્સના બનાવીશું. સૌપ્રથમ એક પેનમાં ઘી લઈ એમાં સૂજી અને 2 ચમચી ઘઉંનો લોટ નાખીશું. બંનેનો કલર ચેન્જ થાય, થોડી સ્મેલ આવે એટલે એમાં કોકોનટ નારિયેળ નાખીશું, ઇલાયચી પાવડર અને દળેલી ખાંડ પાવડર સુગર નાખીશું અને બરાબર મિશ્રણને હલાવતા રહીશું. થોડી વાર થાય એટલે એમાં ગરમ દૂધ નાખીશું અને મિશ્રણને આ રીતે કન્ટિન્યુઅસલી હલાવતા રહીશું. એમાં લમ્સ આવવા જોઈએ. જો મિશ્રણ પેનમાં ચોંટતું હોય તો થોડું ઘી, અડધી ચમચી ઘી નાખીને બરાબર મિક્સ કરતા રહીશું. ત્યારબાદ આ મિશ્રણના 2 ભાગ કરીશું. હવે મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં ધીમે ધીમે કરીને બીટનો રસ એડ કરતા જઈશું. મિશ્રણ ગુલાબી કલરનું થઈ જશે અને બીજા મિશ્રણમાં યલો ફૂડ કલર નાખીશું અને ત્રીજો ભાગ એમનો એમ રહેવા દઈશું. ત્યારબાદ મોદકનો મોલ્ડ લઈ બંને બાજુ ગ્રીસ કરીને આ રીતે મિશ્રણ મૂકીશું અને વચ્ચે ડ્રાયફ્રૂટ મૂકીશું. આપણે અહીં કિસમિસ, સૂકી દ્રાક્ષ મૂકી છે અને મોદક બનાવીશું. આ રીતે કોઈ પણ ડ્રાયફ્રૂટ આપણે લઈ શકીએ છીએ. અલગ અલગ કલરના આ રીતે મોદક બની જશે. વચ્ચેનું સ્ટફિંગ કોકોનટ રાખવું હોય તો આપણે રાખી શકીએ છીએ. તો મિત્રો, ઇઝીલી 10 થી 15 મિનિટમાં આ રીતે મોદક રેડી થઈ જાય છે. મિત્રો, આપને આ રેસિપી કેવી લાગી જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવા વિનંતી.